હબિયાસર ગામે ચોમાસામાં સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે। ગામમાં પ્રવેશ માટેના રસ્તા પરનો બ્રિજ 1.5 વર્ષ પહેલા ધરાશાયી થયો છે। તંત્ર તરફથી નવો બ્રિજ બનાવવાનું તો દૂર પણ તૂટી પડેલ બ્રિજનો કાટમાળ પણ 1.5 વર્ષથી હટાવાયો નથી। સરકાર તરફથી અહીં નવો બ્રિજ મંજૂર કરાયો છે, પરંતુ તંત્ર દ્વારા નવા બ્રિજનું બાંધકામ હાથ ધરાયું નથી। છેલ્લા 1.5 વર્ષથી સ્થાનિક લોકો તૂટેલા બ્રિજના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે, ત્યારે તંત્ર તરફથી વહેલી તકે નવો બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે। તો આ પાસ થયો એના 2 દિવસ જ થયા, પણ 1.5 વર્ષથી આ રસ્તો બંધ એમ પુલ પડી ગયો ને 1.5 વર્ષ થયા, હજી પુલનો કાટમાળ હેલ્યો નથી। આ બીજું ચોમાસું આવી ગયું એમ તો અવર જવર અમારી અત્યારે પછી પાણી એનો ઓવરફ્લો થાય ડેમનો, એટલે અવર જવર અમારી હાવ બંધ થઈ જાય છે। શું માંગ છે તમારી? માંગ અમારી એ જ છે ગામ લોકોની કે આ જલ્દી તકે આ પુલનું કામ જલ્દી તકે ચાલુ કરાવો। લોકોને મુશ્કેલી પડતી? અમારે 400 થી 500 ગામની વસ્તી છે। તે અમારે ઓવરફ્લો ડેમ થાય એટલે અહીં 8-10 ગામને હાલવાનું છે। આ માર્ગ હાવ બંધ થઈ જાય, આ તૂટી જાય, ઓવરફ્લો થાય એટલે આ બધું ધૂળ વહી જાય, એટલે આ રોડ બંધ છે 1.5 વર્ષથી બંધ છે। આ તકલીફ 1.5 વર્ષથી ભોગવી, આજ નહીં 1.5 વર્ષથી ભોગવી તકલીફ, આની આ તકલીફ રહેશે। ઓવરફ્લો થાય, વરસાદ આવે એટલે ઓવરફ્લો થઈ જાય, 3 ફૂટ બાકી છે। ઓવરફ્લો થાય, છાંટા આવે એટલે ઓવરફ્લો, એટલે 5 ગામને ખાવા પીવાનું વસ્તુ લેવાનું જવાની તકલીફ પડે, નિશાળે શિક્ષકોનું આવી હગે, જયારે વરસાદ આવે 10 દી પાછું જમવાનું લેવાનું બધું હટાણું બધું અમારે ચોટીલા પછી પાછું બંધ થઈ જાય। એટલે સરકારને અમારે એટલું કે આ પુલ વહેલી તકે હે ને વહેલું ચાલુ કરે ને વહેલું પૂરું કરે।